એક વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. ક્રો અને ક્રો. બી. ફ્રેન્ડ. સી. સ્કિનર. ડી. હરલોક. સાચો જવાબ છે બી. ફ્રેન્ડ, ફ્રેન્ક. મનોવૈજ્ઞાનિક ફ્રેન્કના મતે શારીરિક પરિવર્તનો જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. 2. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોની છે? એ. ક્રો અને ક્રો. બી. ફ્રેન્ડ. સી. જીન પિયાજે. ડી. દુર્ગાનંદ સિન્હા. સાચો જવાબ છે એ. ક્રો અને ક્રો. ક્રો અને ક્રોના મતે આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિમાણોનો વધારો એટલે વૃદ્ધિ. 3. એલિઝાબેથ હરલોકના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં તેના માથામાં કેટલો વધારો થાય છે? એ. 2 ગણો. બી. 3 ગણો. સી. 4 ગણો. ડી. 5 ગણો. સાચો જવાબ છે એ. 2 ગણો. હરલોકના મતે પુખ્તતા પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં માથામાં 2 ગણો વધારો થાય છે. 4. એલિઝાબેથ હરલોકના મતે પુખ્તતા પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં બાળકની છાતીમાં કેટલો વધારો થાય છે? એ. 2 ગણો. બી. 2.5 ગણો. સી. 4 ગણો. ડી. 5 ગણો. સાચો જવાબ છે બી. 2.5 ગણો. જન્મથી પુખ્તતા સુધીમાં બાળકની છાતીમાં 2.5 ગણો વધારો જોવા મળે છે. 5. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. સ્કિનર. બી. ક્રો અને ક્રો. સી. ફ્રેન્ડ. ડી. એલિઝાબેથ હરલોક. સાચો જવાબ છે ડી. એલિઝાબેથ હરલોક. વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હરલોકે વિકાસને ગુણાત્મક ફેરફાર કહ્યો છે. 6. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોની છે? એ. સ્કિનર. બી. એલિઝાબેથ હરલોક. સી. ક્રો અને ક્રો. ડી. ફ્રેન્ડ. સાચો જવાબ છે એ. સ્કિનર. સ્કિનરના મત પ્રમાણે વિકાસ એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. 7. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. આ કોનું મંતવ્ય છે? એ. ફ્રેન્ડ. બી. એલિઝાબેથ હરલોક. સી. ક્રો અને ક્રો. ડી. જીન પિયાજે. સાચો જવાબ છે સી. ક્રો અને ક્રો. ક્રો અને ક્રોના મતે બાળકના સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. 8. વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના મુખ્ય સ્તંભો કેટલા છે? એ. 2. બી. 3. સી. 4. ડી. 5. સાચો જવાબ છે બી. 3. વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના 3 આધાર સ્તંભો છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. 9. સામાન્ય રીતે માનવીમાં કેટલા વર્ષે પરિપક્વતા આવે છે અને ત્યારબાદ હાડકાં, સ્નાયુઓ કે ઊંચાઈમાં ફેરફાર થતો નથી? એ. 12 થી 15 વર્ષે. બી. 16 થી 18 વર્ષે. સી. 18 થી 21 વર્ષે. ડી. 25 થી 30 વર્ષે. સાચો જવાબ છે સી. 18 થી 21 વર્ષે. 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત થાય છે અને તે ઉંમર બાદ હાડકાં કે ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. 10. ગર્ભાધાનથી જન્મ સુધીનો ગર્ભાવસ્થાનો સમયગાળો આશરે કેટલા દિવસનો હોય છે? એ. 250 દિવસ. બી. 270 દિવસ. સી. 280 દિવસ. ડી. 300 દિવસ. સાચો જવાબ છે સી. 280 દિવસ. વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. 11. વ્યક્તિના વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? એ. માત્ર વારસો. બી. માત્ર પર્યાવરણ. સી. વારસો અને પર્યાવરણ બંને. ડી. શિક્ષણ અને સમાજ. સાચો જવાબ છે સી. વારસો અને પર્યાવરણ બંને. માનવ વિકાસને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે: 1. વારસો, હેરિડિટી, અને 2. પર્યાવરણ, એન્વાયરમેન્ટ. 12. માનવ શરીરના કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે? એ. 22 જોડ. બી. 23 જોડ. સી. 46 જોડ. ડી. 47 જોડ. સાચો જવાબ છે બી. 23 જોડ. ગર્ભાધાન સમયે માતાપિતા પાસેથી 23 એમ કુલ 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ મળે છે. 13. વ્યક્તિમાં દેખાતા ઊંચાઈ, વજન, આંખનો રંગ જેવા પ્રગટ લક્ષણોને કેવો વારસો કહેવાય છે? એ. અપ્રગટ વારસો. બી. પ્રગટ અથવા પ્રભાવી વારસો,
ફિનોટાઇપ, સી પ્રચ્છન્ન વારસો જીનોટાઇપ, ડી સામાજિક વારસો. સાચો જવાબ છે બી પ્રગટ અથવા પ્રભાવી વારસો ફિનોટાઇપ. જે લક્ષણો કે ગુણધર્મો વ્યક્તિમાં પ્રગટ રીતે દેખાય છે તેને પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય છે. 14. જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો હોય પણ બહારથી દેખાતા ન હોય તેને કેવો વારસો કહેવાય છે? એ પ્રગટ વારસો ફિનોટાઇપ, બી અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો જીનોટાઇપ, સી જૈવિક વારસો, ડી ભૌતિક વારસો. સાચો જવાબ છે બી અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો જીનોટાઇપ. જે લક્ષણો આંતરિક બંધારણમાં હોય પણ બહારથી પ્રગટ થતા નથી તેને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહેવાય છે. 15. બાળકના વિકાસ માટે દુર્ગાનંદ સિન્હાએ કયો પ્રતિમાન આપ્યું છે? એ બોધાત્મક પ્રતિમાન, બી મનોજાતીય પ્રતિમાન, સી દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાન, ડી નૈતિક પ્રતિમાન. સાચો જવાબ છે સી દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાન. ભારતીય બાળકના ઉછેર અને આંતરક્રિયાને સમજવા માટે દુર્ગાનંદ સિન્હાએ પોતાનું પ્રતિમાન આપ્યું છે. 16. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? એ 2, બી 3, સી 4, ડી 5. સાચો જવાબ છે બી 3. તેમણે બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે: ઘર, શાળા અને સમવયસ્કો. 17. બાળકોમાં વિકાસના તબક્કા સમજાવવા માટે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ સિગમન્ડ ફ્રોઇડ, બી એરિક એરિક્સન, સી કોહલબર્ગ, ડી જીન પિયાજે. સાચો જવાબ છે ડી જીન પિયાજે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેએ બોધાત્મક વિકાસની સમજૂતીનો સિદ્ધાંત આપ્યો છે. 18. પિયાજે મુજબ બોધાત્મક વિકાસના કેટલા તબક્કા છે? એ 2, બી 3, સી 4, ડી 5. સાચો જવાબ છે સી 4. પિયાજેએ બોધાત્મક વિકાસના 4 તબક્કાઓ દર્શાવ્યા છે. 19. પિયાજે મુજબ સાંવેધનિક કારક તબક્કો સેન્સરી મોટર સ્ટેજ કયા સમયગાળામાં હોય છે? એ જન્મથી 2 વર્ષ, બી 2 થી 7 વર્ષ, સી 7 થી 12 વર્ષ, ડી 12 વર્ષથી આગળ. સાચો જવાબ છે એ જન્મથી 2 વર્ષ. 20. પિયાજે મુજબ પૂર્વ ક્રિયાત્મક તબક્કો પ્રી ઓપરેશનલ સ્ટેજ કઈ ઉંમરે જોવા મળે છે? એ જન્મથી 2 વર્ષ, બી 2 થી 7 વર્ષ, સી 7 થી 12 વર્ષ, ડી 12 વર્ષથી આગળ. સાચો જવાબ છે બી 2 થી 7 વર્ષ. 21. પિયાજે મુજબ મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો કયા સમયગાળામાં જોવા મળે છે? એ 2 થી 7 વર્ષ, બી 7 થી 12 વર્ષ, સી જન્મથી 2 વર્ષ, ડી 12 વર્ષથી આગળ. સાચો જવાબ છે બી 7 થી 12 વર્ષ. 22. તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને તેવો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો ક્યારથી શરૂ થાય છે? એ 2 વર્ષ પછી, બી 7 વર્ષ પછી, સી 12 વર્ષ પછી, ડી 18 વર્ષ પછી. સાચો જવાબ છે સી 12 વર્ષ પછી. 23. નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? એ જીન પિયાજે, બી કોહલબર્ગ, સી એરિક્સન, ડી ફ્રોઇડ. સાચો જવાબ છે બી કોહલબર્ગ. કોહલબર્ગે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેનો નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. 24. કોહલબર્ગે પોતાના સિદ્ધાંત માટે પ્રયોગપાત્રોને કઈ વાર્તા કહી હતી? એ રાજા અને પ્રજાની વાર્તા, બી ચોરીની અને એક માંદી સ્ત્રીની હાઇન્ઝની વાર્તા, સી સસલા અને કાચબાની વાર્તા, ડી 2 બિલાડીની વાર્તા. સાચો જવાબ છે બી ચોરીની અને એક માંદી સ્ત્રીની હાઇન્ઝની વાર્તા. 25. કોહલબર્ગે નૈતિકતાના કેટલા સ્તરો આપ્યા છે? એ 2, બી 3, ત્રિસ્તરીયવાદ, સી 4, ડી 5. સાચો જવાબ છે બી 3, ત્રિસ્તરીયવાદ. 26. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ કોણે આપ્યો છે? એ કોહલબર્ગ, બી એરિક્સન, સી સિગમન્ડ ફ્રોઇડ, ડી દુર્ગાનંદ સિન્હા. સાચો જવાબ છે સી સિગમન્ડ ફ્રોઇડ. ફ્રોઇડે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો છે જેમાં વ્યક્તિત્વના વિકાસની અવસ્થાઓ સમજાવી છે. 27. ફ્રોઇડના મનોજાતીય સિદ્ધાંતમાં બાળકની કામશક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? એ લિબિડો, બી ઇગો, સી સુપર ઇગો, ડી
ઈડ. સાચો જવાબ છે એ લિબિડો. ફ્રોઇડ બાળકની કામશક્તિને લિબિડો તરીકે ઓળખાવે છે. 28. ફ્રોઇડના મનોજાતીય સિદ્ધાંતની સૌથી પહેલી અવસ્થા કઈ છે? એ ગુદાકેન્દ્રી અવસ્થા, બી મુખકેન્દ્રી અવસ્થા, સી શિશ્નકેન્દ્રી અવસ્થા, ડી સુપ્ત અવસ્થા. સાચો જવાબ છે બી મુખકેન્દ્રી અવસ્થા. જન્મથી શરૂ થતી સૌથી પહેલી અવસ્થા મુખકેન્દ્રી અવસ્થા છે. 29. ફ્રોઇડના મતે મુખકેન્દ્રી અવસ્થાનો સમયગાળો કયો હોય છે? એ જન્મથી 1.5 થી 2 વર્ષ, બી 2 થી 3 વર્ષ, સી 3 થી 6 વર્ષ, ડી 12 વર્ષથી આગળ. સાચો જવાબ છે એ જન્મથી 1.5 થી 2 વર્ષ. 30. ફ્રોઇડના મતે ગુદાકેન્દ્રી અવસ્થા કયા સમયગાળા દરમિયાન વિકાસ પામે છે? એ પ્રથમ વર્ષ, બી બીજા-ત્રીજા વર્ષ દરમિયાન, સી 5મા-6ઠ્ઠા વર્ષ દરમિયાન, ડી 12મા વર્ષ પછી. સાચો જવાબ છે બી બીજા-ત્રીજા વર્ષ દરમિયાન. આ અવસ્થા બીજા-ત્રીજા વર્ષ દરમિયાન વિકાસ પામે છે, જેમાં મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે આનંદ સંકળાય છે. 31. ફ્રોઇડના મતે શિશ્નકેન્દ્રી અવસ્થા કયા વર્ષમાં જોવા મળે છે? એ 1 થી 2 વર્ષ, બી 2 થી 3 વર્ષ, સી ચોથા અને 5મા વર્ષમાં, ત્રીજાથી 6 વર્ષનો ગાળો, ડી 6 થી 12 વર્ષ. સાચો જવાબ છે સી ચોથા અને 5મા વર્ષમાં, ત્રીજાથી 6 વર્ષનો ગાળો. શિશ્નકેન્દ્રી અવસ્થા બાળકના જીવનના ચોથા અને 5મા વર્ષનો સમાવેશ કરે છે. 32. ફ્રોઇડના મતે સુપ્ત અવસ્થાનો સમયગાળો કયો છે? એ જન્મથી 2 વર્ષ, બી 3 થી 6 વર્ષ, સી 6 થી 12 વર્ષ, ડી 12 વર્ષથી આગળ. સાચો જવાબ છે સી 6 થી 12 વર્ષ. આ અવસ્થા બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરે વિકસે છે. 33. ફ્રોઇડના મતે પુખ્ત શિશ્નકેન્દ્રી અવસ્થા ક્યારથી શરૂ થાય છે? એ 6 વર્ષથી, બી તરુણાવસ્થાથી, સી 25 વર્ષ પછી, ડી 40 વર્ષ પછી. સાચો જવાબ છે બી તરુણાવસ્થાથી. આ અવસ્થા સામાન્ય રીતે તરુણાવસ્થાથી શરૂ થાય છે અને છોકરાઓ-છોકરીઓમાં આકર્ષણ જોવા મળે છે. 34. જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? એ ફ્રોઇડ, બી પિયાજે, સી એરિક એરિક્સન, ડી હરલોક. સાચો જવાબ છે સી એરિક એરિક્સન. મનોવૈજ્ઞાનિક એરિક્સને જીવન વિકાસનો સિદ્ધાંત આપ્યો છે, જે ફ્રોઇડના ખ્યાલો પર આધારિત છે. 35. એરિક એરિક્સને જીવન વિકાસની પ્રક્રિયાને કેટલા તબક્કાઓમાં વહેંચી છે? એ 4, બી 5, સી 6, ડી 8. સાચો જવાબ છે ડી 8. એરિક્સને જણાવ્યું છે કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કાઓમાં વહેંચી શકાય. 36. એરિક્સનના સિદ્ધાંત મુજબ બાળક જીવનના પ્રથમ વર્ષમાં કઈ કટોકટી અનુભવે છે? એ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ, બી વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, સી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, ડી પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. સાચો જવાબ છે બી વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવાય છે. 37. શિશુ બીજા વર્ષની શરૂઆતમાં કઈ કટોકટીનો અનુભવ કરે છે, જેમાં તે જાતે કાળજી રાખવાનું શીખે છે? એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બી સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા, સી પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, ડી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. સાચો જવાબ છે બી સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. બીજા વર્ષની શરૂઆતમાં બાળકમાં પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવ અનુભવાય છે. 38. એરિક્સનના મતે ત્રીજા તબક્કામાં બાલમંદિરમાં જતું શિશુ કઈ કટોકટીનો સામનો કરે છે? એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બી ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા, સી પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, ડી સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. સાચો જવાબ છે સી પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. ત્રીજા તબક્કામાં બાળક વિશાળ જગતના પડકારોનો સામનો કરે છે, જે પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી જન્માવે છે. 39. પ્રાથમિક શાળાના સમયમાં બાળકમાં કઈ કટોકટી ઉદ્ભવે છે? એ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, બી સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણ, સી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, ડી સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. સાચો જવાબ છે એ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. આ તબક્કો પ્રાથમિક શાળાના સમયમાં આવે છે, જ્યાં નવું જ્ઞાન અને બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરવાની હોય છે. 40. તરુણ વયની મુગ્ધ અવસ્થામાં વ્યક્તિને કઈ કટોકટીનો સામનો કરવો પડે છે? એ પહેલવૃત્તિ વિરુદ્ધ દોષ, બી સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણ, સી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, ડી ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. સાચો જવાબ છે બી સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણ. તરુણાવસ્થામાં વ્યક્તિએ પોતાની નવી ઓળખ ઊભી કરવા અને ભૂમિકાઓ સમજવામાં ગૂંચવણ અનુભવે છે. 41. એરિક્સનના મતે યુવાનીની અવસ્થામાં કઈ મુખ્ય કટોકટી હોય છે? એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બી સ્વઓળખ વિરુદ્ધ ગૂંચવણ, સી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણ, ડી સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. સાચો જવાબ છે સી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. યુવાનીની અવસ્થામાં વ્યક્તિ અન્ય સાથે આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અથવા એકલવાયાપણાનો શિકાર બને છે. 42.
મધ્ય વયે વ્યક્તિ વ્યવસાયમાં સ્થિર થવા કોશિશ કરે છે તેને કઈ કટોકટી કહેવાય છે? એ. ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા, બી. આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, સી. સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા, ડી. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. સાચો જવાબ છે એ. ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. મધ્ય વયે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા જોવા મળે છે જ્યાં લોકો જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે. 43. એરિક્સનના સિદ્ધાંત મુજબ જીવનની પાછલી અવસ્થામાં કઈ કટોકટી આવે છે? એ. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ, બી. પહેલવૃત્તિ વિરુદ્ધ દોષ, સી. સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણ, ડી. સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. સાચો જવાબ છે ડી. સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. જીવનની પાછલી અવસ્થામાં નિવૃત્તિ પછી વ્યક્તિ પોતાના જીવનપથ વિશે વિચારતા સુગ્રથિતતા કે હતાશા અનુભવે છે. 44. લાઇક ટેન્ડ્સ ટુ બિગેટ ઓલમોસ્ટ લાઇક, એટલે કે માનવી માનવબાળને જ જન્મ આપે છે. આ નિયમ કયા પરિબળ સાથે જોડાયેલ છે? એ. પર્યાવરણ, બી. વારસો, સી. શિક્ષણ, ડી. સમાજ. સાચો જવાબ છે બી. વારસો. એક સમાન પ્રજાતિ દ્વારા સમાન પ્રજાતિની ઉત્પત્તિ એ વારસાનો નિયમ છે. 45. ડાયાબિટીસ થવો કે ઉદયરોગ થવો એ વિકાસની કઈ પ્રક્રિયાનો ભાગ છે? એ. બોધાત્મક પ્રક્રિયા, બી. સામાજિક આવેગિક પ્રક્રિયા, સી. જૈવિક પ્રક્રિયાઓ, ડી. પર્યાવરણીય પ્રક્રિયા. સાચો જવાબ છે સી. જૈવિક પ્રક્રિયાઓ. શરીરનું વધવું, ડાયાબિટીસ થવો કે હૃદયરોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાઓના ભાગરૂપે જોવા મળે છે. 46. ભાષા પ્રયોગ, ચિંતન અને સમસ્યા ઉકેલનો વિકાસ કઈ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે? એ. જૈવિક પ્રક્રિયાઓ, બી. બોધાત્મક પ્રક્રિયાઓ, સી. સામાજિક પ્રક્રિયાઓ, ડી. આવેગિક પ્રક્રિયાઓ. સાચો જવાબ છે બી. બોધાત્મક પ્રક્રિયાઓ. વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ અને સમસ્યા ઉકેલવાની સૂઝ સાથે સંકળાયેલા હોય છે, જેને બોધાત્મક પ્રક્રિયા કહેવાય છે. એક જ ઘરમાં ઉછરતા બે બાળકોમાં એકને ભારતમાં અને બીજાને અમેરિકામાં ઉછેરવામાં આવે તો તેમના વિકાસ પર કઈ પ્રક્રિયાની અસર દેખાય છે? એ. શારીરિક પ્રક્રિયા, બી. બોધાત્મક પ્રક્રિયા, સી. જૈવિક પ્રક્રિયા, ડી. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. સાચો જવાબ છે ડી. સામાજિક અને આવેગિક પ્રક્રિયાઓ. સામાજિક અને આવેગિક વાતાવરણ બદલાતા બાળકના વ્યક્તિત્વ વિકાસ પર સામાજિક અને આવેગિક પ્રક્રિયાઓની અસર પડે છે. કયા તબક્કામાં બાળક માટે જે દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી એવો ખ્યાલ હોય છે? એ. સંવેદનિક કારક તબક્કો, બી. પૂર્વ ક્રિયાત્મક તબક્કો, સી. મૂર્ત ક્રિયાત્મક તબક્કો, ડી. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. સાચો જવાબ છે એ. સંવેદનિક કારક તબક્કો. આ તબક્કામાં શરૂઆતના સમયમાં જો કોઈ પદાર્થ સંતાડી દેવાય તો બાળક માને છે કે તેનું અસ્તિત્વ જ નથી. ફ્રોઇડના મતે કઈ અવસ્થામાં સજાતીય આકર્ષણ જોવા મળે છે? છોકરાઓ છોકરાઓના અને છોકરીઓ છોકરીઓના જૂથમાં રમે છે. એ. મુખ કેન્દ્રીય અવસ્થા, બી. ગુદા કેન્દ્રીય અવસ્થા, સી. સુપ્ત અવસ્થા, ડી. પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. સાચો જવાબ છે સી. સુપ્ત અવસ્થા. સુપ્ત અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ સજાતીય આકર્ષણ છે. 50. ફ્રોઇડના મતે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ઊભું થાય છે? એ. ગુદા કેન્દ્રીય અવસ્થા, બી. શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સી. સુપ્ત અવસ્થા, ડી. પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. સાચો જવાબ છે ડી. પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. આ અવસ્થામાં છોકરાઓને છોકરીઓની આ અવસ્થા એક જ સમયે શરૂ થતી નથી, પણ આ અવસ્થામાં વિજાતીય આકર્ષણ પ્રબળ બને છે.